હેલો. 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 હા, હા આવે છે આપનો સર અવાજ. અવાજ આવે છે અવાજ સર. હા, અવાજ આવે આપનો છે. અવાજ બરાબર એ આવે એ- છે. હા, એક મિનિટ હો. બરાબર જાય છે. એમનો અવાજ બરાબર જાય છે. આપણે સ્લો થતો હોય ને. Just આવે છે. વાંધો નહીં, તમે ચાલુ કરો. તે બધા આવે છે. હવે તો લક્ષ કરો. અમે થોડું પાછળ લેવાનું. બસ. મંગલમ ભગવાન વીરો મંગલમ ગૌતમ પ્રભો મંગલમ સ્થૂલભદ્રાત્યા જૈન ધર્મોસ્ત મંગલમ. પુણ્યશાળી જ્ઞાનસાર નામનો ગ્રંથ ચાલી રહ્યો છે. એમાં અમો અષ્ટક આપણે ચાલુ કર્યું છે. પૂર્વ ભૂમિકા પણ સમજાવી હતી. ત્યાર પછી અમોની આ ભૂમિકામાં આપણે આગળ વધી રહ્યા છીએ. છેલ્લે આપણે એક વાત કરી હતી કે હું વકીલ નથી, ડોક્ટર નથી, માણસ નથી, પશુ નથી, પક્ષી નથી, પણ હું એક આત્મા છું. આત્મદ્રવ્ય તરીકેની આપણી ઓળખાણ કરવી છે. પણ હું અને મારું આ દ્રવ્યોએ આત્મદ્રવ્યની ઓળખાણ ભૂલાવી દીધી અને પૂતગલ દ્રવ્યની ઓળખાણ તરીકે હું હીરાભાઈ, હું ટીચર, હું પંડિત, હું વકીલ, હું ડોક્ટર, આવી અનુભૂતિઓ આપણને થવા લાગી. અને એના કારણે આપણને પરાધીનતા આવી ગઈ. વકીલ હોવા છતાંય સામાન્ય માનવી તરીકે ઓળખે ને તો આપણને એક અહંકાર આવે કે હું વકીલ છું ને મને સામાન્ય માનવી કહે છે. હું ડોક્ટર છું ને મને સામાન્ય માનવી તરીકે ઓળખે છે. આવી જે ઓળખાણ ભૌતિક જ્ઞાન, ભૌતિક પદાર્થોની પ્રાપ્તિથી સિદ્ધાત્માની ઓળખાણ ભૂલી ગયા અને પદાર્થોની ઓળખાણથી આપણે ઓળખાવા લાગ્યા. પુણ્યશાળી, આ ઓળખાણ કાયમી નથી. આ ઓળખાણ કાયમી નથી.
કાયમી ઓળખાણ તો આપણું આત્મદ્રવ્ય છે. પણ ભૌગોલિક ભાવોથી હું પુત્ર છું, હું પિતા છું, હું દાદા છું, આવી ઓળખાણોથી અનેક ભવો કર્યા. કશું જ કલ્યાણ ન થયું. હવે આપણે હું અને મારાપણાના ભાવને ભૂલવા છે. અને એ ભાવોને ભૂલીને આપણા આત્મદ્રવ્ય તરીકે આપણે બહાર આવવું છે. પણ કર્મજનિક ઔદૈહિક ભાવો હજી પણ આપણને પરેશાન કરે છે. હું કરોડપતિ, અબજોપતિ, હું પુત્ર, હું પિતા, હું ડોક્ટર, હું વકીલ, એ એક જ ભવની વૈભાવિક પરિસ્થિતિથી આપણે ઓળખાયા. અને વૈભાવિક પરિસ્થિતિ તો પુણ્ય પાપને આધીન છે. પુણ્ય હોય તો પરિસ્થિતિ સારી રહે, અને પાપનો ઉદય આવે તો પરિસ્થિતિ ચાલી પડે. વકીલ હોય તો વકીલાત ચાલી જાય, ડોક્ટરનો ડોક્ટર પણ ચાલી જાય. ભૌતિક ઉપાધિમાં ઘણા બધા દોષો રહેલા છે. 8-10 વર્ષ પહેલાની વાત છે. પ્રાય સુરત ખાતે એક ડોક્ટરે પોતાની એટલે દવાખાનું ખોલ્યું, અને બીજા દિવસે ડોક્ટર એ જ દવાખાનામાં આપઘાત કરીને મૃત્યુ પામેલ. આજે આ ભૌતિક ઉપાધિ એને બચાવી ન શકે. ડોક્ટર તો તે બચાવી ન શક્યા. ભૂતકાળની વાત છોડો, વર્તમાન કાળની વાત કરીએ ને તો અઢળક સંપત્તિ વાળાને ત્યાં લુલા, લંગડા, પાંગડા, મૂંગા, અલ્પ બુદ્ધિ વાળા, મૂર્ખ એવા દીકરા દીકરીનો પરિવાર હોય છે. ત્યારે બાપને એના પિતા તરીકે ઓળખાવો ને, એની લાગણી દુભાય છે. તમે વિચાર કરજો. દીકરો ડાકુ બની જાય ને ડાકુના પિતા તરીકે ઓળખાવો ને, શરમ લાગે છે. તો દુનિયાની બધી ઉપાધિમાં નેગેટિવ પોઝિટિવ બે છે. રૂપવાન પતિના પત્ની બન્યા પછી રૂપવાન પત્ની બેવફા બને ને ત્યારે રૂપવાન પતિના પત્ની તરીકેનું જે બિરુદ મળ્યું એ દુઃખદાયક બની જાય છે. પુણ્યશાળી અમો અષ્ટકની આ ભૂમિકા આપણે સમજ્યા. પણ જીવનમાં પરિવર્તન ન લાગે. હવે આ તો તમારી હાથે કરેલી ઉપાધિ, હાથે કરેલી પદવીઓ, જાતના પુરુષાર્થથી મેળવેલી પદવીઓ એ પણ દુઃખદાયક મળી છે.
અને બની છે. તો વિચાર કરજો કે કર્મજનિત ઔદૈહિક ભાવ જે સ્થિતિઓ મળી છે એ કેટલી ભયંકર છે, અને છતાંય એમાં હુંપણાનો ભાવ છે જ. છતાંય એમાં હુંપણાનો ભાવ છે જ. કર્મના કારણે એક જીવ આંબાનું વૃક્ષ બન્યો, સિઝનેબલ કેરીઓ આવી, બાળકોએ યુવાને પથરા મારી મારીને કેરીઓ નીચે પછાડી અને ખાધી. ત્યારે આપણને વિચાર આવે કે આ આંબાએ કોઈને નુકસાન કર્યું નથી, પણ પથ્થર ખાવાનો વારો આવ્યો. કોઈને નુકસાન કર્યું નથી. કરોડપતિઓની ગાડીઓ, કરોડોની ગાડીઓ, ટ્રકો, બસો ચલાવવા માટે સુંદર હાઈવે બનાવવામાં આવ્યા. કેટલાય વૃક્ષો નિર્દોષ કપાઈ ગયા. કોઈ નુકસાન કર્યું નથી. પોતાની જાત પુરુષાર્થથી 5-10 ફૂટનું એ વૃક્ષ બન્યો અને કપાઈ ગયું. કોઈની ડાળીઓ કપાઈ ગઈ, કોઈના મૂળ ઉખેડી નાખવામાં આવ્યા. એ જીવને કેવી 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 વેદના થતી હશે, વિચાર કરો તમે. જીવ છે એટલે વેદના તો થવાની જ. એ વેદના કોની પાસે વ્યક્ત કરશે? વચન યોગ નથી. ત્યારે કેવી વેદના થશે? આવા અનંતા ભાવ આપણે વૃક્ષો ના કર્યા. આ ભાવમાં જો મોહ પણ નહીં છોડ્યું તો પાછા આવા એકેન્દ્રિયમાં જવાનું, પથરા ખાવાના, કટિંગ મશીનથી, કટર મશીનથી કપાવાનું. રોડ બનશે ત્યારે મૂળથી ઉખેડી નખાવાનું. પાણીમાં પૂર આવશે ત્યારે ખેંચાઈ જવાનું. કોઈને જરૂર પડી તો આખું નાખું વૃક્ષ કાપી લાકડા કરી અને મકાન બનાવશે, કોઈ ઘોડિયા બનાવશે, કોઈને કઈ કઈ બનાવશે. આપણને કોઈ પૂછશે નહીં. આવા એકેન્દ્રના ભાવમાં આપણે આવી પરાધીનતા કર્મના ઉદય ભોગવ્યું છે. તિર્યક ગતિ કહેવાય. નાના માછલા તરીકે ઉત્પન્ન થયા અને મોટા માછલા ખાઈ ગયા. મોટા મોટા જળચર જીવો નાના જીવોને ખાઈ જાય છે. આવી પરિસ્થિતિ દરિયા કિનારે જોવા છતાંય, દરિયા કિનારે તો જવા દો, હવે તો તમને ટીવીમાં, મોબાઈલમાં એકબીજા જીવો કેવા મારે છે, વન જંગલોમાં હરણા, ગાય, બકરા છૂટા મૂકીને સિંહને જોવા માટે, વાઘને જોવા માટે એ જીવતા જીવોનો હોમ કરવામાં આવે છે. કે મારે છે એને ખાવા માટે આવે એ સિંહ વાઘને આપણે જોઈને રાજી થઈએ. આવા હિંસાના પરિણામ આપણને શું કરશે? એ હરણ તો મરી જશે, એ ગાય અને બકરી પર પોતાનો જીવ છોડી દેશે. તમારા ક્ષણ માત્રનો શોખ કોઈનો ભવ બગાડી નાખ્યો, બરબાદ કરી નાખ્યો. કોઈની માતા છીનવાઈ ગઈ, કોઈનો પરિવાર છીનવાઈ ગયો.
કોઈનો આધાર છીનવાઈ ગયો, આ કશો જ વિચાર કર્મના ઉદય આપણને આવતો નથી. આપણે તો સિંહ જોયો ને, જીવતો વાઘ જોયો ને, ભલે ને હરણનું જે થવું એ થાય, ને ભલે બકરાનું જે થવું એ થાય, ભલે બફેલો કે પાડો એનું જે થવું એ થાય, પણ આપણે જોયું ને આવા કર્મના ઔદયિક ભાવો તીને જ ગતિમાં, મનુષ્ય ગતિમાં પણ જુઓ, અનેક પત્નીઓ પોતાના પતિને ઝેર આપીને બોયફ્રેન્ડ સાથે ભાગી જાય છે, છૂટાછેડા લે છે, માસિક ભરણ પોષણ લે છે, પતિને પરેશાન કરે છે, મા બાપને વૃદ્ધાશ્રમમાં મૂકી દે છે, સંપત્તિ હડપ કરી જાય છે. આવા દાખલા ન્યૂઝપેપરમાં તમે વાંચ્યા હશે. આવા કર્મના ઉદયિક ભાવોમાં આપણો મનુષ્ય ભાવ ફસાયો છે. કદાચ આપણને અનુકૂળતા સારી છે કે પત્ની, પતિ, દીકરો, દીકરી, પુત્રવધુ સારા મળ્યા હોય, પુણ્યોદય છે, એ પણ છે તો કર્મનું ફળ. ક્યારે પરિવર્તન પામી કહેવાય નહીં. જીવનમાં આગમોમાં એક વાત કરી છે, મજબૂત પુણ્ય કરજો, કર્મોદયમાં પણ તમે સુબાહુ કુમારની જેમ 700 પત્ની છોડીને દીક્ષા લઈ શકશો, ધન્નાજીની જેમ 32 પત્ની છોડીને દીક્ષા લઈ શકશો, પુષ્પચૂલા સાધ્વીની જેમ રાજરાણીપણું છોડીને દીક્ષા લઈ શકશો, મૃગાવતી અને ચંદનબાળાની જેમ દીક્ષા લઈ શકશો. નબળું પુણ્ય હશે ને તો માતા અમરકુમારને વેચી નાખે છે, પરદેશી રાજાને રાણી ઝેર આપીને મારી નાખે છે, અગ્નિ શર્મા ગુણસેનને 9 ભવમાં વહુ તરીકે, પત્ની તરીકે, દીકરા તરીકે, મિત્ર તરીકે હત્યાઓ કરે છે. આવી કર્મના ઉદયની પરિસ્થિતિમાં હું અને મારા પણ છૂટતું નથી. એક કમઠને મનમાં વિચાર આવ્યો કે મને દેશ નિકાલ કરાવ્યો મારા ભાઈએ, પોતાના દુરાચારનો ના કારણે દેશ નિકાલ થયો, પણ દોસ્તો ભાઈ ઉપર આવ્યો, દોસ્તો ભાઈ ઉપર આવ્યો અને 10 ભવ સુધી પાર્શ્વનાથને પરેશાન કર્યા. આ કર્મનો ઉદય જુઓ. મહાવીર સ્વામી સાવ નિર્દોષ છે. ઇન્દ્ર મહારાજાએ વખાણ કર્યા રાજસભામાં, અને સંગમ દેવે 6 મહિના પ્રભુને પરેશાન કર્યા. એટલે આપણા વખાણ કોઈ કરે તો આપણે દુકાવે, પણ આપણે વખાણમાં ફૂલાઈ જઈએ છીએ. ઓહો, ફલાણા બેન તો કેટલા સારા, તપસ્વી, ત્યાગી, બરાબર છે, એમાં આપણે ફૂલાઈ ગયા. કોઈ પૂર્વ ભવનો ઈર્ષ્યાળુ જીવ આપણી દુર્ગતિનું કારણ બની જાય. વેગવતી શ્રાવિકા મહાતપસ્વી, એક મુનિ મહાત્મા જંગલની બહાર માસ કમળના તપ કરે. પ્રશંસા વધી ગઈ વેગવતી કરતા. વેગવતીએ ખોટો આક્ષેપ આપ્યો, નિંદા કરવરાય, ઉત્તમ સાધુની નિંદા કરવરાય. આ ઉદય પરિણામ જેવો કર્મના. મહાન સતી તરીકે ગણાતી ગામની એ સ્ત્રી વેગવતી મહામુનિની નિંદા કરાઈ, પોતાની પ્રશંસા ઓછી થઈ. એટલે એ મહામુનિએ નિયાણું કર્યું. જો વિચાર કરજો, એકની ભૂલ કેટલાને નડી. મહામુનિએ નિયાણું કર્યું કે આ વેગવતીએ મને બદનામ કર્યો છે,
હું પણ આવતા ભાવમાં એને બદનામ કરનારો બનું. એવો બદનામ કરો એનો મને આનંદ આવે. એ મહામુનિ મૃત્યુ પામીને રાવણ થયા, વેગવતી મૃત્યુ પામીને સીતા થઈ. એ સીતાને રાવણ ઉપાડી ગયા અને એ સીતા પાછી અયોધ્યામાં આવે ત્યારે આખી અયોધ્યા નગરી નિંદા કરે. રાવણને ત્યાં રહેલી સીતા પવિત્ર કેમ હોઈ શકે? અપવિત્ર જ છે. અગ્નિ કુંડમાં પડવું પડ્યું, પવિત્રતા જાહેર કરવી પડી. એક ઈર્ષ્યા આવી હતી કે મારા કરતા એનું બહુ માન કેમ વધે. એ માનમાં ફસાયેલી ઔદૈહિક ભાવમાં બીજા ભાવમાં કેટલી તકલીફ વેઠવી પડી. 14 વર્ષ જંગલમાં રહેવું પડ્યું, રાવણના સકંજામાં રહેવું પડ્યું. વિચાર કરજો. પણ પૂર્વભમાં શીલપણું બ્રહ્મચર્ય પણ પાળેલું તો બચી ગઈ. શાસ્ત્રમાં એક ઉત્તમ ધર્મ બતાવ્યો છે, બ્રહ્મચર્ય પાલન. તમારી કટોકટીમાં પણ બ્રહ્મચર્ય પાલન બચાવી લે છે. પહેલા ગ્રસ્તનું ઘર ઉત્તમ કહેવાતું હતું, કારણ કે આગળ પાછળની પેઢી બ્રહ્મચારીઓ હતી. નાના બાળક બાળિકા બ્રહ્મચારીઓ હતા. વૃદ્ધ દાદા દાદી પણ બ્રહ્મચર્ય વ્રત પાળતા. વચ્ચેનો યુવા વર્ગ અલ્પપણે અબ્રહ્મનું આચરણ કરતા હતા. એટલે ગ્રસ્તનું ઘર પવિત્ર ગણાતું. અત્યારનો કાળ તો કેટલો ભયંકર છે. 8 વર્ષના બાળક ઉપર રેપના આક્ષેપની ક્રિયા થઈ, દોષિત જાહેર થયો. તમે મનથી વિચાર કરજો. આ બ્રહ્મચર્ય પણ બાળપણમાં બાળકોના સંસ્કાર હતા એ ગયું. 50-60 વર્ષની 51 વર્ષના એટલે વનમાં આવ્યા એટલે બ્રહ્મચર્ય પાળવું જોઈએ. એ વૃદ્ધ દંપતી દાદા દાદી હોય તો પણ પાળતા નથી. પરિણામે ગ્રસ્તનું ઘર અપવિત્રતાની ઝાંખી કરાવનારું બની ગયું. આવા મનુષ્યપણામાં કર્મના ઔદૈહિક ભાવ, નિર્દોષ એવા અમરકુમારને પૈસાની ખાતર માતાએ વેચી નાખ્યો. છતાંય આજના કાળની માતાઓ કરતા અમરની માતા સારી કહેવાય છે. સર તમે મ્યુટ થઈ ગયા. સર અવાજ નથી આવતો સર. હેલો, હવે આવે ને? હા હવે આવ્યો સર, આવ્યો. આજની માતાઓ બાળકને ગર્ભમાં મારી નાખે છે. અમરકુમારને તો માતાએ 12 વર્ષે વેચ્યો. આવા કર્મના ઔદૈહિક ભાવ અને છતાં જાતને પવિત્ર માનવી, જાતને નિર્દોષ માનવી, જાતને નિર્મળ માનવી, પરમાત્માની પૂજા પૂજન કરવા, ગુરુઓની સુંદર ભક્તિ કરવી, વ્યાવચ કરવી, એ પુણ્ય તમને કામ આવશે. પણ તમારા પાપનો એકરાર, પશ્ચાતાપ, પ્રતિક્રમણ, પ્રાયશ્ચિત ન કર્યું ને તો આ બધા સુકૃતો કરોડભૂષ
અલ્પ ફળ આપનારા બની જશે. અહમ અને મમ પોતાના પાપનો એકરાર કરવા દે નહીં, પ્રતિક્રમણ કરવા દે નહીં, પ્રાયશ્ચિત કરવા દે નહીં, વિશુદ્ધિ કરવા ન દે, આલોચના ન કરવા દે. તમે કોઈ પણ 10 શ્રાવકના મૃત્યુ સમયે તમે જાઓ અને 10 શ્રાવકના મૃત્યુ સમયે પૂછો કે તમારા પાપની તમે કોઈ આલોચના કરી છે? કોઈની હા નહીં હોય. ધર્મ કર્યો, શત્રુંજયની 99 યાત્રા કરી, ગિરનારની 99 યાત્રા કરી, શંખેશ્વરની જિંદગી ભર પૂનમ ભરી, આ બધું કહેશે. પાપની આલોચના નહીં કરે, પશ્ચાતાપ પ્રાયશ્ચિત નહીં કરે. આ હું અને મારાપણાનો જે દોષ આપણને આ સંસારમાં રખડાવનારો બની ગયો છે. સિદ્ધાત્મા બનવાનું સૌભાગ્ય મનુષ્ય ભવમાં પ્રાપ્ત થયું છે. સિદ્ધાત્મા તો જવા દો, શુદ્ધાત્મા પણ બનતા નથી, સિદ્ધાત્મા પણ બનતા નથી. વાંકા ચાલવાનું, મન ફાવે તે રીતે ચાલવાનું. વિચાર કરજો. કર્મના ઉદયના આ અવદયિક ભાવો, અજ્ઞાન. તમને ખબર છે, મહિના અને શ્રીપાળ વળી હોળીમાં આવી જશે. એ ટાઈમે પાછો તમને રાસ સાંભળવા મળશે. રાસનો સર્વે શું? રાસનો સર્વે શું? મહિનાને ઓળખો તો ધર્મના પક્ષમાં બેસવાનું, અને શ્રીપાળને ઓળખો તો દુશ્મનને ભૂલી જવાનું. આ બે ધર્મ શ્રીપાળ રાજાના રાસમાં છે. મહિનાને ઓળખો તો ધર્મના પક્ષમાં બેસવાનું, અને શ્રીપાળને ઓળખો તો ધવળ શેઠ એવા દુશ્મનને ભૂલી જવાનું. જે માણસ વર્તમાનના દુશ્મનોને ભૂલે છે, એને ભૂતકાળના કોઈ દુશ્મન જીવતા હોય ખરા? મનથી વિચાર કરો. સમુદ્રમાં ફેંકાય, મગરમચ્છના શરીર પર બેસાય, મગરમચ્છ 2 દિવસે દરિયા કિનારે લાવે ને એનું ભોજન ન કરે માનવનું, એ પરિણામ કયા? કયા પરિણામ? નથી શત્રુંજયની યાત્રા કરી, નથી ગિરનારની યાત્રા કરી. પાપના પશ્ચાતાપની યાત્રા હતી એની પાસે. દોષોના પશ્ચાતાપની યાત્રા હતી એની પાસે, શ્રીપાળ પાસે. હિંસક પશુ પણ એને કઈ ન કરી શક્યા. વિચાર કરજો. તમે સાંભળ્યું હશે, વાઘણે શરીર વલૂરી જૂંજી, સાધુ સુકોશલ સાર. સુકોશલ મુનિને આખું શરીર ખાઈ ગઈ. અવંતી સુકુમારનું શરીર શિયાળને ખાઈ ગઈ. સાધુ હતા તો આવું દુખાવ્યું. વિચાર કરો. પાપનો પૂર્વ કરેલા પાપોનો પશ્ચાતાપ ન કર્યો, પૂર્વે કરેલા પાપોનું પ્રાયશ્ચિત ન કર્યો, પૂર્વે કરેલા પાપનું પ્રતિક્રમણ ન કર્યું, તો સાધુપણામાં પણ કર્મ ઉદયમાં આવ્યો. પુણ્યશાળી જેટલો ધર્મ કરવાનો આગ્રહ રાખો છો ને, એનાથી અનેક ગણો પાપનો એકરાર, પાપનો પશ્ચાતાપ, પાપને છોડવાનો પ્રયાસ કરો પોતે. અહમે પાપ છે, મારાપણાનો ભાવ પાપ છે.
હું કોઈનો નથી, મારું કોઈ નથી, એ ધર્મ છે. મારું કાંઈ જ નથી આ જગતમાં, બધું પૌગલના ભાવો જ છે. હું તો આત્મદ્રવ્ય છું, જ્ઞાન દર્શન ચારિત્ર્ય યુક્ત મારું આત્મદ્રવ્ય છે, બીજું કાંઈ મારું આ દુનિયામાં નથી. આ ભાવો તમને મુક્તિએ પહોંચાડશે. પણ આવા ભાવો આવે છે ખરા? પણ આવે છે. સુરતનું એક દ્રષ્ટાંત કહું. એક ભાઈને સાધુ સાધુની વોરાવાનો અપૂર્વ લાભ લે. સવારે નવકાશીના ટાઈમે ઘર ખુલ્લું જ રાખે, કોઈ સાધુ સાધ્વી પાછા ન જાય. પણ ઘરમાં નાનું બાળક, ભાઈ પૂજા કરવા ગયેલા, નાના બાળકે દરવાજો બંધ કરી દીધો. આજુબાજુમાં સાધુ સાધ્વી વળીને ગયા, એમના ઘરથી નહીં. બાજુવાળા ભાઈએ કીધું કે તમારા ઘરનો દરવાજો બંધ હતો, સાધુ સાધ્વી ગોરવા આવ્યા પણ પાછા ગયા. એ જ પૂજા જોડીમાં ઉપાશ્રયમાં પહોંચી ગયો સાધુ ભગવાન પાસે, શ્રાવક બનેલી હકીકત, અને જઈને સાધુ ભગવંતને ચરણોમાં પડ્યો, વંદન કર્યું અને કહ્યું કે સાહેબ 16 ઉપવાસનું પછાણ આપો. સાધુ ભગવંત પૂછે છે, પુણ્યશાળી નથી, પર્યુષણ નથી, આંબીલની ઓળી, અને સીધા 16 ઉપવાસનું પછાણ? કારણ શું? સાહેબ પહેલું પછાણ આપો, પછી કારણ કહું. સાધુ ભગવાન સમજાવે છે, કોઈ આવેશ છે, કોઈ રોષ છે, ઘરમાં કોઈ તમને લડ્યા ઝઘડ્યા છે, ઘરથી તમને કોઈ કાઢી મૂક્યા છે, આર્થિક સ્થિતિએ તમને તકલીફ પડી છે, સામાજિક સ્થિતિએ કોઈ અપમાન થયું છે કે તમે અત્યારે 16 ઉપવાસ કરો. સાધુ ભગવંતને એ શ્રાવક કહે છે, સાહેબ એવું કાંઈ જ નથી. તો કારણ શું 16 ઉપવાસનો? સાહેબ 16 ઉપવાસને માંસ ખમણ કરવાનું છે. વિના કારણે? સાહેબ કારણ વિના માંસ ખમણ થાય? સાધુ ભગવાન 16 ઉપવાસનો પચકાર આપતા પહેલા સ્પષ્ટીકરણ ન કરે તો પચકાર નહીં આપો. પેલું સ્પષ્ટીકરણ કરે કે શા માટે. ત્યારે શ્રાવકે આંખમાં આંસુ સાથે કીધું, ભગવાન, આજ મારા બિલ્ડિંગમાં, આજુબાજુમાં, મારા ઘરોમાં આપ બોરીને ગયા, પણ મારા નાના બાળકે દરવાજો બંધ કર્યો અને એના કારણે મને આજે સુપાત્ર દાનનો લાભ નથી મળ્યો. એ પાપના પ્રાયશ્ચિત સ્વરૂપે હું માંસ ખમણ કરવા માંગુ છું. હવે મને 16 ઉપવાસનો પછાણ આપો. પાપ કયો? જીવનસા નહીં, જૂઠું બોલવાનું નહીં, ચોરી કરવાની નહીં, વિશ્વાસઘાત કરવાનો નહીં, અન્યાય નીતિનું નહીં, કોઈ એવા પાપનું પ્રાયશ્ચિત નથી. કેવા પાપનું પ્રાયશ્ચિત છે? મારે ત્યાં સાધુ ભગવાન પાછા રિટર્ન થયા, એ મારા પાપનો ઉદય છે. એ પાપના ઉદયને ખતમ કરવો છે. એના પ્રાયશ્ચિત રૂપે મારે 1 મહિનાના ઉપવાસ કરવા છે. અને ખરેખર એ વ્યક્તિ આજે પણ જીવે છે સુરતમાં. 1 મહિનાના ઉપવાસ કર્યા, પારણે એ જ સાધુ ભગવંતને ઘરે લાવીને વોરાવ્યું અને પોતાના પાપને ધોઈ નાખ્યું. તમે વિચાર કરજો, હું અને મારાપણામાં વિશ્વાસઘાત જેવા પાપો પણ તમને દેખાય નહીં, અને હું અને મારું પણ ભૂલાઈ ગયું ને, તો ધર્મમાં વિઘ્ન થયું, એ પણ પાપ દેખાયું અને એ પાપનું પ્રાયશ્ચિત કર્યું. પુણ્યશાળી જૈન ધર્મની કેટલી ઊંચી દ્રષ્ટિ છે તમે વિચાર કરો. એવો ધર્મ માતાની ગળથુથીમાંથી આપણને પ્રાપ્ત થયો છે, માતાના ગર્ભમાંથી પ્રાપ્ત થયો છે.
એવા સ્થાનમાં જન્મ થયો છે કે શ્વાસોશ્વાસમાં એ ધર્મ પ્રાપ્ત થયો છે. એવા સ્થળમાં ધર્મ થયો છે કે જ્યાં અનંતના જીવો મોક્ષે ગયા છે. એવા સ્થળમાં પાણી, એવા સ્થળનો આહાર, એવા સ્થળની હવા આપણું શરીર ભોગવીને પવિત્ર કર્યું છે. અને આવા પવિત્ર દેહે પાપોનો એકરાર, પશ્ચાતાપ, પ્રતિક્રમણ, પ્રાયશ્ચિત ન હોય એનું કારણ હું અને મારાપણાનો ભાવ. ક્યારેક ભૂલશું આપણે. ધર્મમાં વિઘ્નતા એ પાપ આવ્યું છે ને એ પાપનું પ્રાયશ્ચિત કરવું છે. આવા શ્રાવકો જગતમાં વિદ્યમાન છે. અને અન્યાય, અનીતિ, વિશ્વાસઘાત જેવા પાપો કરીને પ્રાયશ્ચિત કરવું જ નથી, પાપ ગણવું જ નથી. એણે એવું કર્યું એટલે મેં એવું કર્યું. આવા જીવોનો ધર્મ પણ મોક્ષનું કારણ ના બને. ધર્મ પણ મોક્ષનું કારણ ના બને. સારી વિચારજો તમે. અમો અષ્ટકની આપણે ત્રીજી ગાથા સુધી પહોંચી ગયા છીએ. 8 ગાથા છે. એમાં અજ્ઞાન, અસંયમ. ઘણીવાર તમને નિયમ અને સંયમની વાતો ગઈ વખતે પણ કરી હતી. આ વખતે પણ કહું છું કે આખા દિવસમાં થઈને ખાવા પીવા અને પાણી પીવાનો સમય 2.5 કલાકનો છે. 2.5 કલાકથી વધારે ખાવા પીવા અને પાણી પીવામાં કોઈ આપણે સમય વાપરતા નથી. પણ અસંયમ, પચખાણ નથી. દરરોજના 24 કલાકમાં 2.5 કલાક તમે ખાવા પીવાના રાખો છો. બાકીના 21.5 કલાક તમે ખાતા પીતા નથી. પણ અસંયમ, પચખાણ નથી એટલે 24 કલાક ખાવાનું પાપ લાગે છે. તમે વિચાર કરો. સર પચખાણ આપો ને એનું. આપો બેન. 24 કલાક ખાવાનું પાપ લાગે છે. આખા દિવસમાં તેને 2 કિલોથી વધારે આહાર કરતા નથી ને 5 લીટરથી વધારે પાણી પીતા નથી. છતાં પચખાણ નથી કે 2 કિલોથી વધારે ખાવું નહીં ને 5 લીટરથી વધારે પાણી પીવું નહીં. પચખાણ નથી, અસંયમ. અસંયમ. શરીર ઉપર એક જોડીથી વધારે કપડાં પહેરાતા જ નથી. છતાં પચખાણ નથી કે શરીર ઉપર 2 જોડી કપડાં પહેરવા નહીં, એક જ જોડી કપડાં પહેરવા. પચખાણ નથી, અસંયમ. અસંયમ. આખો દિવસ તમે બોલ કરો ને તો તમે સર્વે કરજો. 6 કલાકથી વધારે બોલતા નથી, 18 કલાક મૌન રહી શકો છો. છતાંય 12 કલાક બોલવાનું ને 12 કલાક નહીં બોલવાનું પચખાણ કરતા નથી, મૌન રહેવા છતાંય. અસંયમ. અસંયમ. વિચાર કરો. મોબાઈલ જરૂર વાપરો છો તમે. ચાર્જિંગમાં 100 પોઈન્ટ થાય ત્યારે મોબાઈલ ચાર્જ થઈ ગયો. એ ટાઈમે તમે નક્કી કરો કે 40 પોઈન્ટ, 50 પોઈન્ટ, 60 પોઈન્ટથી મોબાઈલ વધારે વાપરવો નહીં. તો 40 પોઈન્ટનું પુણ્ય તો બચે. 100 પોઈન્ટ ચાર્જિંગ હોય મોબાઈલમાં, પણ 40 પોઈન્ટથી વધારે વાપરવો નહીં. 60 પોઈન્ટથી વધારે વાપરવો નહીં તો 40-60 નું પાપ તો ઓછું લાગે. પણ નિયમ નથી. નિયમ નથી. ઘરમાં એક જ ટીવી છે કે 2 રૂમમાં 2 ટીવી છે, એનાથી વધારે ટીવી જોવાનો ચાન્સ જ નથી. કોઈના ઘરે જાઓ ને ચાલુ હોય ને જોવું પડે કે જોવાઈ જાય તો જાય. પણ ઘરમાં 2 ટીવીથી વધારે ટીવી જોવા નહીં. પણ પચખાણ નથી, અસંયમ. એકી સાથે 2 મોબાઈલથી વધારે મોબાઈલનો ઉપયોગ નહીં જ કરવો
એકી સાથે બે હાથથી બે મોબાઈલનો ઉપયોગ થાય. 3 હાથ છે નહીં, 3 મોબાઈલનો ઉપયોગ થઈ શકતો નથી. પણ પચકાણ છે નહીં ને, એટલે આપણે અસંયમ છીએ. આવા કેટલાય પાપો છોડવા યોગ્ય છે ને છોડતા નથી. નિયમ લેવાતો નથી. હું અને મારાપણાનો ભાવ, હું કાંઈક છું, મારું કાંઈક છે, વિચાર કરજો શું પરિણામ આવે. શું પરિણામ? મોટા ભાગે જમણા હાથથી જ તમે મોબાઈલનો ઉપયોગ કરો, ડાબા હાથથી તો પકડવાનો જ ઉપયોગ કરવાનો આવે. આખા દિવસમાંથી કદાચ ડાબા હાથનો ઉપયોગ 2-3 વખત થાય, 5-10 મિનિટ. બાકી જમણા હાથથી જ મોબાઈલનો ઉપયોગ થાય છે. ડાબો હાથ તો પકડી જ રાખે છે. છતાં પચખાણ નથી કે ડાબા હાથથી મોબાઈલ ઓન ઓફ કરવો, ન કરવો. પચખાણ નથી, ઉપયોગ થતોય નથી. અસંયમનો ભાવ કેટલો છે તમે વિચાર કરો. જ્યાં સુધી અહમ છે, મારાપણાનો ભાવ છે, ત્યાં સુધી આવા પાપો છૂટશે જ નહીં તમારા. વગર કારણના પાપો, કારણ વગરના પાપો નહીં છૂટે. પછી કારણવાળા પાપો તો કેવી રીતે છોડશો? પેલાની ગુરુ ભગવંત વોરવા પાછા વળ્યા તો મહિનાનું માસકમણ એક ઉપવાસ કરી લીધા 30. આપણે તો કારણ વગરના પાપનું પ્રાયશ્ચિત કરતા નથી, તો કારણવાળા પાપનું પ્રાયશ્ચિત ક્યારે કરશો તમે? કારણવાળા વિચાર કરજો. વિશ્વમાં 7 અબજ અને 35 લાખ માનવી છે. એમાં સંબંધ માત્ર 50-60 જોડે જ છે. લડવા ઝઘડવાનું માત્ર 50-60 જોડે આવે. કોઈ અજાણ્યા સ્થળે પણ કદાચ લડાઈ ઝઘડો થાય તેવા 40 માણસ રાખો. 100 માણસથી વધારે કોઈની સાથે ઝઘડો આખા જીવનમાં કરતા નથી તમે. આખા જીવનમાં 7 અબજ અને 40 લાખ માનવીમાં 100 માણસો સાથે જીવનભર ઝઘડો થાય, 100 થી વધારે નહીં જ. છતાં પચખાણ નથી. પચખાણ નથી. આ અસંયમ, અહમ અને મમના ભાવમાં આપણને આ પાપો ઓળખાવા ન દીધા. ઓળખાવા ન દીધા. તો વિચાર કરો. આવા અસંયમના ભાવોનો વિચાર જ નથી આવતો, એ અહમ અને મમ. હવે વિચાર લાવજો પુણ્યશાળી, અને વિચારની કોઈક આવી અનુભૂતિ કરજો. યોગશાસ્ત્ર પૂરું થઈ ગયું. પુણ્યશાળી, યોગશાસ્ત્ર પૂરું થઈ ગયું. યોગની ભૂમિકાઓ પણ સમજાવી, સામાયિક પ્રતિક્રમણ, 2400 વાંદણા, પ્રતિક્રમણ, કૌશક, પચખાણ વગેરે પણ સમજાવ્યા. વ્રત પાલન પણ સમજાવ્યું. આપણા જીવનમાં પરિવર્તન શું આવ્યું? પચખાણ કર્યા હશે પણ પરિવર્તન નથી આવતું. એટલે અસંયમ પછી મિથ્યાત્વ શબ્દ વાપર્યો છે કે સંયમ આવી જાય એટલે પચખાણ આવી ગયું, પણ મિથ્યાત્વ પરિવર્તન ના આવવા દે. એકાશનું કરો તો 18 મહિના ને પાયણાની ચિંતા, અઠ્ઠમ કરો એટલે 18 મહિના ને પાયણાની ચિંતા. આ મિથ્યાત્વ. એક ઉપવાસ કરો તો આગળ પાછળ એકાશનું કરવાનું શાસ્ત્રમાં વિધાન છે. છઠ કરો તો આગળ પાછળ એકાશનું કરવું, અઠ્ઠમ કરો તો આગળ પાછળ એકાશનું કરવું, એવું વિધાન છે શાસ્ત્રનું.
એ તો કરતા નથી ને ઉપરથી એ તરવાયણા પાયણાની વાત. દરરોજ સવારમાં તમે નવકારસી જ બોલશો કે આજે નવકારસી, પણ ઉપવાસના પારણે નવકારસી નહીં બોલો. પારણું છે આજે, કે પારણું એ નવકારસીના ટાઈમે જ કરવાનું છે ને. તો નવકારસી કેમ બોલતા નથી? પારણું કેમ બોલો છો? પારણું કેમ બોલો છો? સરે આહાર સંજ્ઞા અઠ્ઠમ કરીને ઘરે જવું છે એવો ભાવ નથી. પારણું કરીને ઘરે જવું છે. શંકેશ્વરમાં અઠ્ઠમ કર્યા પછી આવે ને કે પારણું કરી પછી અમે નીકળશું. અઠ્ઠમ કરી લીધો છે, આરાધના કરી લીધી છે, હવે અમે નીકળશું એવો ભાવ નહીં આવે. પણ પારણું કરીને નીકળશું એવો ભાવ આવશે આપણે. આ મિથ્યાત્વ. તો અજ્ઞાન, અસંયમ, મિથ્યાત્વ, 6 લેશિયાઓ: કૃષ્ણ, નીલ, કાપોદ, તેજો, પદ્મ, શુક્લ. નોકરી કરતો હોય આપણા ઘરે, કોઈ વાસણ માંજતો હોય, કોઈ કચરા પોતું કરતો હોય, કોઈ માતા પિતાની દેખભાળ કરતો હોય, એવો માણસ મહિનાની 1 તારીખે એડવાન્સ પગાર માગે ને, ગુસ્સો આવી જાય. હજી તો ગયા મહિનાનો પગાર હમણાં આપ્યો છે અને વળી માગે. સ્વભાવ કેવો આપણો ખબર પડી જાય. એ ટાઈમે ખબર પડી જાય કે આપણી કૃષ્ણ લીસા છે, નીલ લીસા છે કે કાપોટ લીસા છે. નોકર કે તમે મને પગાર નહીં આપો તો કાલથી નહીં આવો, ત્યારે તમારો ગુસ્સો ઓર ચડી જાય. આટલા વર્ષથી તને સાચવ્યો, દિવાળીની બોનસ આપી, આજ તને ના આપે એટલે તું ધમકાવે છે કે હું જાતો રહીશ, ચાલ્યો જઈશ. શું સમજે તારા મનમાં? આ કૃષ્ણ લીસા જોવો આપણી કૃષ્ણ લીસા. અરે કાલે ન્યૂઝપેપરમાં સમાચાર આપી દઈશ કે આ નોકરને કોઈ રાખતા જ નહીં. કેવી કૃષ્ણ લીસા! આજથી 10 વર્ષ પહેલા ન્યૂઝપેપર તમે જોજો, ઘણા ન્યૂઝપેપરની અંદર મા બાપ મેસેજ આપતા હતા કે અમારો દીકરો અમારા કયામાં નથી, તો એની સાથે જે કોઈ લેવડ દેવડ કરો એ જવાબદારી તમારી રહેશે, અમારી નહીં. તમે મનથી વિચાર કરો, બાપ બેટાના સંબંધો કેવા! કારણ વિના તો આ લખે નહીં. આ લેસ્યા કેવી! પોતાના દીકરાને ઉગાડે છો બદનામ કરવો, ખોટો જાહેર કરવો, એવી લેસ્યા. આના ઉપર કંટ્રોલ કરો. પરદેશી રાજાને રાણી ઝેર આપી ગળું દાબે તોય રાણી પ્રત્યે કેવો ભાવ કે આ રાણી બિચારી અજ્ઞાની છે, પાપ કરીને દુર્ગતિમાં જાશે. પેલો કમટ પાર્શ્વનાથ ભગવાનને 10 ભાવ પરેશાન કરે તોય પાર્શ્વનાથ ભગવાન એના પ્રત્યે કરુણા ભાવે. પેલો ગોસાળો, ગોવાળિયો, સંગમદેવ, મહાવીર સ્વામીને પરેશાન કરે તોય કરુણા ભાવે. પેલો ધવળ શેઠ શ્રીપાળને પરેશાન કરે તોય કરુણા ભાવે. કેવી લેસ્યાઓ! આપણી લેસ્યાઓ કેવી! કેવી લેસ્યાઓ આપણે, તમે વિચાર કરજો. કોરોનાના કાળમાં પડોશમાં ભાડુઆત રહેતો હતો, બાજુમાં શ્રેષ્ઠી રહેતા હતા. ભાડુઆતની પત્નીએ કીધું
કે દીકરાની ફી બાકી છે, સ્કૂલમાંથી ઉઘરાણી આવી છે, ટ્યુશન ફી બાકી છે, શું કરશો? પેલાના આંખમાં આંસુ આવે છે. બનેલો બનાવ કહું તમને, મલાડમાં જ બન્યો તો આ બનાવ, બનેલો બનાવ. શું કરશો? રડી પડે છે. બાજુમાં રહેલો શેઠ સાંભળી જાય છે. જે સ્કૂલ ફી નથી ભરતા, ટ્યુશન ફી નથી ભરતા, એ બાળકની જિંદગી કેવી થઈ જશે? કેવી થઈ જશે? કોરોનાના કાળમાં ઘરમાં ખાવાનું નથી, પૈસા નથી, તો એની માનસિક સ્થિતિ પણ કેવી થઈ જશે? મારી પાસે તો અઢળક છે. એને કેને પ્રકારે એ માણસનો ખાતા નંબર શોધી કાઢ્યો. અને ઓનલાઈન પેમેન્ટ એના ખાતામાં કરાવી દીધું. એના મોબાઈલમાં જોયું કે મારા ખાતામાં 3 લાખ રૂપિયા જમા આવ્યા. કેટલા? 3 લાખ રૂપિયા જમા આવ્યા. કોણે કર્યા છે ખબર નથી. સ્કૂલ ફી ભરાઈ ગઈ, ટ્યુશન ફી ભરાઈ ગઈ, કોરોનાનો કાળ પણ વ્યતીત થઈ ગયો. આવી લેશિયા આપણી તો લેશિયા સંગમ જેવી પ્રભુને પણ પરેશાન કરીએ. નકલી શુકર, નકલી ઘી, નકલી કેસર અને પ્રભુના અંગે ચડાવીને પ્રતિમાને પણ તોડી નાખી, એવું પાપ આપણે બાંધી રહ્યા છીએ અત્યારે. આવી લેશિયા આપણી. કોઈ દાડો તપાસ કરી છે કે શુકર અસલી છે? કોઈ દાડો તપાસ કરી છે ઘી અસલી છે? કોઈ દિવસ તપાસ કરી છે કે કેસર અસલી છે? નકલી દવાઓ પેટમાં નુકસાન પહોંચાડે, એમ નકલી કેસર, શુકર, બરાજ ભગવાનની પ્રતિમાને તોડી નાખે. આના પ્રાયશ્ચિત કોઈ દિવસ કર્યા છે? હજી લેશિયાની વાત કરું તમને કે દેરાસરમાં ગેસ વાયુ થાય અને કદાચ આપણા શરીરમાંથી ગેસ વાયુ છૂટે ને તો આસાત ના કહેવાય. આપણા મોઢામાંથી થૂક ઉડે તો આસાત ના કહેવાય. હાથમાંથી કળશ પડી જાય તો આસાત ના થાય. પ્રતિમાને કળશ ટક્કર મારે તો આસાત ના કહેવાય. આ બધી આસાતનાઓ તમને દેખાય છે. અધ્યાત્મસાર ગ્રંથમાં એક ભયંકર આસાતના બતાવી. માંસાહારી માણસ જ્યારે માંસ ખાવા બેસે ને તો નીચે જમીન ઉપર પોતું કરી દે, પાણીથી સાફસૂફ કરી, ઘસીને સાફસૂફ કરીને પછી જમવા બેસે. કેમ કે જુઠ્ઠા બોલાના પગ અહીં પડ્યા હોય તો જમીન અપવિત્ર થાય, અને એના ઉપર બેસીએ તો આપણા ભાવ અપવિત્ર થાય. તો જુઠ્ઠા બોલા માણસના ચરણ પાદુકા અહીં ન પડે, અને પડી હોય તો પાણીથી ધોવાઈને સાફ થઈ જાય. એ ભૂમિ ઉપર માંસાહાર કરવો. આપણે દેરાસરમાં જૂઠું બોલીએ, અને જૂઠું બોલીને દેરાસરને અપવિત્ર કરી દઈએ, અને અપવિત્ર કર્યા પછી દૂધથી ધોવો ખરા દેરાસરને? હા, કોઈ બેન અકાળે એમસીમાં થઈ જાય દેરાસરમાં તો આપણે ધોઈ નાખીએ, દેરાસર પવિત્ર કરી નાખીએ. પણ જૂઠું બોલીને દેરાસરમાં ઘોર આસાતના આપણે ભયંકર ભગવાનની કરી, દેરાસરની કરી, એનું પ્રાયશ્ચિત કર્યું કોઈ દિવસ તમે? હું અને મારાપણાના ભાવો કેવી લેશિયાઓ લાવે આપણામાં, કેવી લેશિયાઓ લાવે વિચાર કરો.
કેવા પરિણામ લાવે? પત્ની પતિને ખાવામાં ઝેર આપી દે અને સારી એ મિલકત હડપ કરી જાય. આવા દ્રષ્ટાંતો અત્યારે સેંકડો જોવા મળે છે. આપણને સેંકડો દ્રષ્ટાંત જોવા મળે છે, એક બે નહીં. હું અને મારાપણાનો ભાવ કેવા લેસ્યાના પરિણામ લાવે છે તે વિચાર કરજો. લૂંટાય એટલું લૂંટો, આવી ભયંકર કૃષ્ણ લેસ્યા અત્યારે આ સંસારમાં ચાલી રહી છે. પબ્લિકને ખબર પડતી નથી. 1 રૂપિયાની દવા 100 રૂપિયામાં વેચો, પબ્લિકને ખબર પડતી નથી. લૂંટો જ. આવા પરિણામ કૃષ્ણ લેસ્યાના દેરાસર જાય તો કલ્યાણ થાય, મંદિર જાય તો કલ્યાણ થાય? ન થાય. યાદ રાખજો, જીવને લૂંટવો, જીવને દુઃખમાં મૂકવો, અભિયા વતિયા લેસ્યા સંગાયા સંગટિયા પર્યાવિયા કિલામિયા ઉદવિયા ટાળો ટાળમ સંકામિયા, જીવને લૂંટી લઈ ઘર બધું પચાવી પાડી એને રસ્તાનો ભિખારી બનાવી આપણો સ્વાર્થ પોષીએ ને ત્યારે કરોડો વર્ષનું અસાતા કર્મ બંધાય, કરોડો ભવનું અસાતા વેદનીય કર્મ બંધાય. અને એ જ્યારે ભોગવવાનું આવશે ને ત્યારે ટીબી, કેન્સર જેવા ભયંકર રોગો, ચામડીના રોગો, એ દ્વારા તમારે કર્મ ઓછું કરવું પડશે. લેસ્યા સુધારો, પરિણામ સુધારો. પ્રવૃત્તિ સુધરી ગઈ, પરિણામ નથી સુધર્યું. પરિણામ નથી સુધર્યું. નકલી સુકડતી પ્રભુની પ્રતિમા તૂટી જાય છે એ જાણવા છતાંય ટ્રસ્ટીઓ નકલી સુકડ દેરાસરમાં ઉપયોગ કરે. અસલી સુકડ 25,000 થી 30,000 રૂપિયા કિલો છે, નકલી સુકડ 10 થી 12,000 રૂપિયા કિલો છે. અને એ જ સુકડ મોટા ભાગે દેરાસરોમાં વપરાય છે ત્યારે પ્રભુ પ્રતિમાને નુકસાન થાય છે. એના કારણે થાય છે. અસલી ચંદન, અસલી કેસર પ્રતિમાને ક્યારેય નુકસાન ન કરે. એનો દાખલો છે કેસરિયાજી દાદા. હિંમતનગરની બાજુમાં આપણું કેસરિયાજી તીર્થ, ભીલ લોકો વાટકા ભરી ભરીને કેસર રેડે છે, હજી પ્રતિમાને કોઈ દાગ પડ્યો નથી. આ લેસ્યાના પરિણામ ધર્મસ્થાનમાં પણ કેવા ભયંકર, સંસારના સ્થાનમાં પણ કેવા ભયંકર, કેવા ભયંકર. તમારા કબાટને તમે લોક કરો ત્યારે તમારા પરિણામ કેવા હોય કે મારા કબાટમાં કોઈને ચોરીનું પાપ ન લાગે ને એટલે કબાટ બંધ કરવું. એ પરિણામ હોય કે મારું કોઈ ચોરી ન જાય એટલા માટે કબાટને ચાવી કરો. આ લેસ્યા જુઓ, તમારી કબાટને તાળું મારવાનું છે, લોક કરવાનું જ છે, પણ કોઈને ચોરીનું પાપ ન લાગે એ તમારી તેજો લેસ્યા છે. પણ મારું કોઈ ચોરી ન જાય એ તમારી કૃષ્ણ લેસ્યા છે. તો કૃષ્ણ લેસ્યામાં નિકાચિત કર્મ બંધાય અને તેજો લેસ્યામાં જે કર્મ બંધાય એ પ્રતિક્રમણ પ્રાયશ્ચિત તપ ત્યાગથી ધોવાઈ જાય. તમારા પરિણામ શું? અત્યારે તમારા ઘરનો દરવાજો રાત્રે બંધ કરો, કોઈને ચોરીનું લૂંટનું પાપ ન લાગે એટલે દરવાજો બંધ કરો કે મારું લૂંટાઈ ના જાય, ચોરાઈ ના જાય, એના માટે દરવાજો બંધ કરો. આ લેસ્યાના પરિણામ જોવો તમે. અજ્ઞાન, અસંયમ, અસિદ્ધત્વ, લેસ્યા. શું થશે આપણું? શું થશે આપણું? આટલા વર્ષોથી દરવાજો વડીલ તરીકે દરરોજ આપણે બંધ કરીએ અને દરરોજ આ પાપ બાંધીએ, પણ એ પાપ દેખાતું નથી. દુનિયા આખી ચોર છે. 7 લાખ 7 અબજ
અને 35 લાખ માનવીમાં ચોર કેટલા? પણ તમે જ્યારે દરવાજો બંધ કર્યો ત્યારે 7 લાખ ને 35 અબજ માનવી ઉપર ચોરનો આક્ષેપ આપ્યો. એમાં સાધુ આવી ગયા, સાધ્વી આવી ગઈ, શ્રાવક આવી ગયા, શ્રાવિકા આવી ગયા, સજ્જન આવી ગયા, સંત આવી ગયા, મહંત આવી ગયા, ત્યાગી આવી ગયા, વૈર આવી ગયા, મહાસત્તાઓ આવીને મહાસતીઓ આવી ગઈ. બધાના ઉપર ચોરીનો આક્ષેપ. કેવું પાપ લાગશે? લેસ્યાના પરિણામથી કેવું પાપ લાગશે? એના કરતા કોઈને ચોરીનું પાપ ન લાગે, કોઈને લૂંટવાનું પાપ ન લાગે, મારી બેન દીકરીના શીલ ભ્રષ્ટ કરવાનું પાપ કોઈને ન લાગે, એના માટે દરવાજો બંધ કરો. આખો દિવસ દરવાજો બંધ રાખું તો પણ એના માટે. આવા પરિણામ આપણી પાસે છે પુણ્યશાળી. જ્યાં સુધી હું અને મારા પણાનો ભાવ છે ત્યાં સુધી આ પરિણામ નહીં જ આવે. આપણને આ પરિણામ આપણને નહીં આવે પુણ્યશાળી. તો પુણ્યશાળી જીવનમાં ધર્મ ઘણો કરવો એ મહત્વનું નથી. આવા દોષોને છોડવા એ મહત્વનું છે. આગમોના સારમાં એક સુંદર વાત બતાવી છે. દોષ, અવગુણ, પાપ અને અશુભ કર્મ, આ ચારને છોડવા એ ધર્મ. દોષ, અવગુણ, પાપ અને અશુભ કર્મો છોડવા એ ધર્મ. સામાયિક પ્રતિક્રમણ તો ધર્મ ક્રિયા છે, પણ ધર્મ આ છે પુણ્યશાળી. જીવનમાં હુંને ભૂલો, મમને ભૂલો, આવા બધા ગુણોની પ્રાપ્તિ થશે. ચાંદીનો સિક્કો કે સોનાનો સિક્કો ક્યારેય પણ એ બોલતો નથી કે હું ચાંદીનો સિક્કો છું, હું સોનાનો સિક્કો છું. જમીન ઉપર ટકરાવો, ટચ કાઢો એટલે ખબર પડી જાય કે આ સોનું ચાંદી છે. બસ એમ આપણી આરાધના સાધના દોષ, અવગુણ, પાપ અને અધર્મને છોડવાની તાકાત એ જીવનું જીવત્વ છે. નવતત્વની ટીકામાં લખ્યું છે કે જીવનું જીવત્વ શું? તો દોષ, અવગુણ, પાપ અને અધર્મને છોડવો એ જીવનું જીવત્વ. જીવનું ગુણત્વ શું? જ્ઞાન, દર્શન અને ચારિત્ર. નવતત્વની ટીકામાં વાત બતાવી છે. અત્યારે અમારે નવતત્વ ચાલે છે પુણ્યશાળી. ખાલી એક એક તત્વની વ્યાખ્યામાં એક કલાક ગયો છે. નવતત્વની વ્યાખ્યામાં 11 કલાક ગયા છે. કેટલા? ખાલી વ્યાખ્યા. જીવ તત્વ કોને કહેવાય, અજીવ તત્વ કોને કહેવાય, પુણ્ય તત્વ કોને કહેવાય, પાપ તત્વ કોને, 11 કલાક વ્યતીત થઈ ગયા છે. હજી વિવેચન ચાલુ નથી કર્યું. વિવેચન ચાલુ નથી કર્યું પુણ્યશાળી. પણ જીવ તત્વ કોને કહેવાય? તમે દાખલો આપ્યો, અભિયાર દાખલો આપ્યો. અજ્ઞાન, દોષ, મિથ્યાત્વ, અવગુણ, પાપ, અધર્મને છોડે એ જીવત્વ. જ્ઞાન, દર્શન, ચારિત્ર આદિ ગુણોને ધારણ કરે એ જીવત્વ. તમે વિચાર કરજો. દીકરાની પુત્ર વધુ લાવી છે, કોઈ સારા ઘરે તમે ગયા, રૂપવાન કન્યા સામે બેઠી છે, તમને પણ પસંદ આવી ગઈ છે, ભણેલી ગણેલી હોશિયાર. દીકરાને પણ પસંદ આવી ગઈ. બધા એકબીજાને પસંદગીમાં આનંદ માણી રહ્યા છે. દીકરાની વહુએ, એટલે જે ભાવિ દીકરાની વહુ તરીકે આવવાની છે એવી દીકરી, મા બાપની દીકરીએ
એક વાક્ય સરસ બોલી કે હું તો તમારા ઘરે પરણીને તો આવું, પણ મારી એક શરત છે, હું માત્ર ને માત્ર કોઈ જ કામ નહીં કરું, 3 ટાઈમ ખાઈ પીને હું આરામથી જીવીશ, અને મારા વગર તમારા ઘરનું કામ ચાલે જ છે ને અત્યારે, તો હું આવે ને મારે કામ કેમ કરવું, તમારે એ જ કામથી ચલાવવાનું. સાચું બોલજો. બધી રીતે સેટ થયેલી આ દીકરી પુત્ર વધુ તરીકે તમે પસંદ કરો ખરા? ભગવાને માનવ જન્મ આપ્યો અને હું ધર્મ નહીં કરું અને હું પાપ કરીશ, ભગવાનને કેવું લાગશે? મંદિરમાં જતા પહેલા, પ્રવેશ કરતા પહેલા, પૂજા કરતા પહેલા તમે 7 વાર વિચારજો, ભગવાન હું ધર્મ નહીં કરું અને પાપ કરીશ ને પૂજા પણ કરીશ. દીકરી પુત્ર વધુ તરીકે આવે, તમારા ઘરે રહીશ, તમારા દીકરાને પચાવી પાડીશ, તમારી સંપત્તિ પચાવી પાડીશ, પણ તમારું કામ નહીં કરું, તમને શું લાગે? તમને શું લાગે? પ્રભુના મંદિરમાં પ્રવેશવાનો આપણને અધિકાર છે ખરો? છે. પાપ કરવું જ છે, ધર્મ કરવો જ નથી, છોઈ પૂજા કરવી છે. પુણ્યશાળી યાદ કરાવજો આવતી વખતે, પરમાત્માના મંદિરમાં પ્રવેશતાની સાથે પરમાત્મા કેટલો ઉપકાર કરે છે. જોકે તમને 2-3 વાર બતાવી દીધો છે, અને છતાંય આપણે સુધરતા નથી. વિચાર કરજો કેવા પરિણામ આવશે આપણા માટે. હું અને મારાપણાના ભાવ અમોહ અષ્ટક ચાલે છે. મોહ ના હોવો જોઈએ તો જ મોક્ષ થાય. મોહનો અર્થ મારાપણાનો કેવળ ભાવ નહીં, પણ અહમપણાનો ભાવ અને મારાપણાનો ભાવ બે. અને શરૂઆત કરી ત્યારે તમને કીધું હતું કે 7 પ્રકારનો અહમ આપણા ઘરમાં છે. હું કાંઈક છું, મને કાંઈક આવડે છે, મારા વડે જ કાંઈક થાય છે, મારા માટે તમારે કરવું જોઈએ, મારા થકી જ આ બધું છે, આ બધું મારું છે, અને મારામાં જ બધા ગુણો છે, તમારામાં કોઈમાં ગુણ છે નહીં. આ 7 અહમ આપણને મોક્ષે જવા દેતા નથી. અત્યાર તો ખાલી અહમના 7 સ્વરૂપ તમને બતાવ્યા. માત્ર ભૌતિક રીતે તમે એક સ્વરૂપમાં ઊંડા ઉતરો ને તો અમોષ્ટક 12 મહિને પૂરું નહીં થાય. 12 મહિને પૂરું નહીં થાય. પણ દ્રષ્ટાંતો આપીને તમને સમજાવીશ. હું કંઈક છું એવા પરિણામ વાળા અલ્લાઉદ્દીન ખિલજી, એવા પરિણામ વાળા અકબર બાદશાહ, એવા પરિણામ વાળા હુમાયુ વગેરે દુર્ગતિમાં ચાલ્યા ગયા. દુર્ગતિમાં ચાલ્યા. આવા 7 વિભક્તિના 7 અહમો આપણને ખૂબ નુકસાન પહોંચાડી રહ્યા છે. આ તો ખાલી અહમ અને મમ 2 જ શબ્દો છે, પણ 7 વિભક્તિના અહમો તમને બતાવીશ, એનું દ્રષ્ટાંત આપીશ, અને એનાથી સામાજિક, આર્થિક, વ્યવહારિક કેટલા નુકસાનો થયા છે. આપણે મોક્ષે જવાને લાયકાત વાળા છીએ? ભગવાનની સામે જીદે ચડ્યા છીએ. પાપ કરીશ, અન્યાય કરીશ, અનીતિ કરીશ, દુર્ગતિમાં જઈશ તોય ધર્મ કરીશ, દુનિયામાં મારે સારા દેખાવું છે માટે. કૃષ્ણ લેશિયા ભયંકર. દુનિયા તમને સારી કહેશે, એ સારાના પરિણામ, એ સારાનું સર્ટિફિકેટ તમને દેવલોકમાં નહીં લઈ જાય, સદગતિમાં નહીં લઈ જાય, નરકમાં લઈ જશે. પરિણામ સર તમારા માટે લોકોને એમ કે આ ભાઈ તો બહુ ધર્મિષ્ઠ છે, પણ અંદરની આ લેશિયાઓ કેવી ભયંકર છે, કેવી ભયંકર છે. તો પુણ્યશાળી જીવનમાં આપણે આજે ત્રીજી ગાથા કરી છે, હજી ઘણી બાકી છે. હજી કસાયો બાકી છે, 3 વેદ બાકી છે, બરાબર છે, 4 ગતિ બાકી છે, મોહની માયાજાળ બાકી છે. આ બધામાં અહમ કેવો છે? અહમ કેવો?
તમે વિચાર કરજો. આવા અહમને કાઢો, નિકાચિત કર્મોમાંથી બચી જાઓ, કર્મોને ખપાવવાના ચાન્સોને ચૂકી ન જાઓ, કર્મ નિર્જરા કરીને મોક્ષને લાયક આપણે જીવન બનાવીએ એવું સત્વ કેળવો પુણ્યશાળી. આ ભવ ગુમાવી દીધો તો ઘણું આપણે ગુમાવ્યું છે, એટલે જીવનમાં ખૂબ જ સાવધાન બનજો પુણ્યશાળી. વિશેષ અમારા રવેલ જૈન સંઘ માટે તમને એક વાત કરેલી. કોઈ પુણ્યશાળી ભાગ્યશાળીને એમાં લાભ લેવાનો હોય તો મેં પૂર્ણિમા બેનનું નામ આપેલું હતું, અને પૂર્ણિમા બેને પણ એક બેનનું કોઈક નામ આપેલું હતું પુણ્યશાળી. તો જેને જે લાભ લેવો હોય એની એ વ્યવસ્થા રાખેલી છે, તો એ લાભ લઈ શકે છે. 54,000માં દેરાસર અને ઉપાશ્રય બે વ્યવસ્થામાં લાભ મળે છે. તો જેની ઉદાર ભાવના હોય એ લાભ લેજો. કોઈને પ્રેશર નથી, કોઈને દબાણ નથી. મારા પર સંઘનું કર્તવ્ય કરવાની, ફરજ અદા કરવાનું મારા ઉપર ગુરુ ભગવંતે સોંપ્યું છે, અને હું તમને કહું છું, પણ કોઈ પ્રેશર નથી. પ્રભુનું શાસન 21,000 વર્ષ ચાલવાનું જ છે. મારાથી ને તમારાથી ચાલે એવો અહમ આપણે રાખવાનો નથી. હું નહીં કરું તો બીજો કરશે, ત્રીજો કરશે. તમને કહું, અહમ નહીં. પણ જીવનમાં સુકૃતની કમાણી કરવાનો જ્યારે અવસર આવે, ધર્મક્ષેત્ર સિદ્ધાતા છતી શક્તિ ઉધર્યા નહીં એવો અતિચારમાં આપણે 84-14માં બોલશું ખરા. ત્યારે આવા નાના નાના ક્ષેત્રોમાં સિદાય જ છે. હકીકત પ્રાચીન તીર્થોને જવા દેવા નથી. પ્રતિમાઓ હમણે લઈ જાય બીજે, સુરત, અમદાવાદ વાળા લઈ જવા તૈયાર જ છે. પણ અમારું ગામ તીર્થ વિનાનું બની જાય એ અમારું દુર્ભાગ્ય થઈ જાય. સાચવશું, કરશું, થોડી મહેનત કરશું, પણ જે ભવ્ય તીર્થ બન્યું છે એ તીર્થને ગુમાવવું નથી. એટલે થોડી વિનંતી પણ કરી છે. કોઈને પ્રેશર નથી જ. કદાચ 54,000માં પણ કોઈ લાભ લેવાની ભાવના વાળા કદાચ ન પણ હોય તો પણ યથાશક્તિ 10,000, 11,000, 21,000 એવો પણ લાભ ઉપાશ્રય અને દેરાસરના સાધારણ ખાતામાં સાધુ સાધ્વીની વહેવટ, શ્રાવક શ્રાવિકાની વહેવટ અને દેરાસરના અંગરૂચના, પાટરૂચના વગેરે બધું ભેગું જ સાધારણ ખાતું એક રાખેલું છે. નાનું ગામ છે એટલે બધા ખાતાની વ્યવસ્થા રહે એમ નથી. એટલે પુણ્યશાળી, તમને બરાબર જે રીતે યોગ્ય હોય એ રીતે તમે વ્યવસ્થા કરજો. પ્રેશર નથી એટલું નક્કી સમજજો. મંગલમ ભગવાન વીરો, મંગલમ ગૌતમ પ્રભુ, મંગલમ સ્થૂલ ભદ્રાત્ય જૈન ધર્મોસ્તુ મંગલમ. ભગવાનની આજ્ઞા વિરુદ્ધ કંઈ કહેવાયું હોય તો મિચ્છામિ દુક્કડમ. સૌ સાતામાં રહેજો. સૌને પ્રણામ. પુણ્યશાળી. પ્રણામ સર. પ્રણામ સર. પ્રણામ સર. પ્રણામ સર. પ્રણામ સર. આપણા ક્લાસ વતી આખું આ કરીએ આપણે. પ્રણામ સર. પ્રણામ પુણ્યશાળી. પ્રણામ પ્રણામ. પ્રણામ સર. સર બધા પચકાણ આપવાના છે. હા, હવે જો આવા વધારાના પચકાણ જેને સમજણ પડી ગઈ છે એ લઈ લો. જેને સમજણ ન પડી હોય એ આ રેકોર્ડિંગ સાંભળીને 2-3 વાર તમે સાંભળીને પચકાણ લઈ લેજો. પણ પચકાણ ગુરુ ભગવંત પાસે લેવું આવશ્યક છે. હું અત્યારે આપી દઉં છું, અવિરતિમાંથી છૂટીએ એટલા માટે. નમો અરિહંતાણમ, નમો સિદ્ધાણમ, નમો આર્યાણમ, નમો ઉચ્ચારણમ, નમો લોય સવસાવણમ,
એસો પંચ નમોકારો સવ પાવ પ્રણસણો મંગલાનંચ સવેશી પડમા ભવે મંગલમ કારણા અભિગ્રમ પચકાઈ અંધરાભિગ્રમ સ્વસાગરણમ મહત્રાગરણમ સવ સમાઈ વત્યાગરણમ બોસી રહી. સર પ્રણામ સર. પ્રણામ સર. સતામાં રહેજો. આજ આજ સારામાં રહેજો. આજ પ્રણામ સાહેબ. ખૂબ ખૂબ અનુમોદન. પ્રણામ પુણ્યશાળી બધાને પ્રણામ હો. ભગવાન સાતામાં રહેજો. પૂર્ણિમાબેન હા પૂર્ણિમાબેન હા હા હું અલકા બોલું છું. તમારા ઘરે 10,000 મોકલાવી દઈશ. આપણે ગોવાલિયા ક્લાસમાં લખીએ બધા. હું ક્લાસમાં નથી ને, ગોવર્ધન ક્લાસમાં નથી, હું સાયન રહું છું. મ્યુટ કરો. પૂર્ણિમાબેન, તમારો નંબર શેર કરી શકશો? હેલો, નંબર બોલો. ક્લાસમાં છે ને 9833 1 સેકન્ડ રિપીટ કરજો. હેલો, 98 98 33 33 55 55 48 48 99. 99. એકવાર રિપીટ કરું છું. 9833 55 4899. તમારું નામ શું છે? ચેતના. ઓકે. હું તમને કોન્ટેક્ટ કરીશ. હાજી હાજી હા હાજી થેન્ક યુ. હાજી હાજી. સર